હેલો મિત્રો, કેમ છો બધા? આજે અમે ફૂલ ફેમિલી નીકળી પડ્યા હતા પાવભાજી ખાવા માટે, જ્યાં ગાંધીનગરમાં હમણાંથી ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે, ટૂંક જ સમયમાં બહુ ફેમસ થઈ છે. તો હું ત્યાં ટ્રાય કરવા જઈ રહી હતી અને રસ્તામાં ટ્રાફિક નડ્યું, પણ આટો મરાઈ ગયો અને પાવભાજી ખાવાનું એક અલગ જ એક્સાઇટમેન્ટ હતું, કારણ કે ખૂબ જ ફેમસ છે ભાઈ. તો જોઈએ, ટ્રાય કરીએ. અને પહોંચી ગઈ હતી સાઈનાથ ફાસ્ટ ફૂડ સેન્ટરમાં અને પછી અમે એન્ટર થઈ ગયા હતા અંદર. બધાની એક્સપેક્ટેશન આજે હાઈ હતી, જોઈએ શું થાય છે. અને અંદર આ રીતનું સેટઅપ હતું બહાર જ, અને બહાર ભીડ પણ ખૂબ હતી, જેથી એક્સપેક્ટેશન હાઈ થઈ ગઈ હતી. અને મેં મંગાવી હતી ચીઝ ગોટી પાઉંભાજી, અને અહીંયા ચીઝ ગોટાળા જેવી પાઉંભાજી હતી. બે સેમ જ હતી, ખાલી પનીરની ટુકડીનો ડિફરન્સ હતો. પણ આ નોર્મલ પાઉંભાજી હતી નહીં, જેમ ઢોસા સાથે રગડો પેલો શું કહેવાય ગોટાળો ખાતા હોય એવું લાગતું હતું. એટલે મને આનું કોમ્બિનેશન ખબર પડી નહીં, ખબર નહીં કેમ આટલી ભીડ હોય છે. મને તો ઠીક લાગી, તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. મળીએ બીજા